આજે આપણે કેળા વિશે જાણીશું. કેળા શું છે? કેળા એ એક પ્રકારનું ફળ છે જે મૂસા જાતિના ઘાસ જેવા છોડ પર ઉગે છે. આ છોડને પણ કેળ કહેવામાં આવે છે. કેળા પોષણથી ભરપૂર હોય છે અને તેમાં પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન C જેવા ઘણા બધા વિટામિન્સ અને ખનિજો હોય છે. કેળા ક્યારે ખાવા જોઈએ? કેળામાં કુદરતી શર્કરા હોય છે જે તમને સવારે ઉર્જા આપે છે. સવારે ખાલી પેટ કેળું ખાવાથી તમારું પાચન સારું થાય છે અને આખો દિવસ તમે ઉર્જાવાન રહો છો. કેળામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જે સ્નાયુઓને કામ કરવા માટે જરૂરી છે. વ્યાયામ પહેલા કેળું ખાવાથી તમારી કામગીરી સુધરે છે અને સ્નાયુઓમાં ખેંચાણ આવવાની શક્યતા ઓછી થાય છે. કેળાને ક્યાંય પણ લઈ જવામાં સરળ છે અને તે તમને ભૂખ લાગવાથી બચાવી શકે છે. હવે આપણે કેળા ખાવાના ફાયદા વિશે જાણીશું. ઉર્જાનું સ્તર વધારે છે. કેળામાં કુદરતી શર્કરા હોય છે જે આપણને ઝડપથી ઉર્જા પ્રદાન કરે છે. ખાસ કરીને વ્યાયામ કરતા પહેલા કેળું ખાવાથી શરીરને ઉર્જા મળે છે. પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. કેળામાં ફાઇબર હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કબજિયાત જેવી સમસ્યાઓથી બચવા માટે કેળું ખાવું ખૂબ જ ફાયદાકારક હોય છે. હૃદયને સ્વસ્થ રાખે છે. કેળામાં પોટેશિયમ ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કેળામાં વિટામિન C હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરતું હોય છે. મૂડ સુધારે છે. કેળામાં ટ્રિપ્ટોફન હોય છે જે સેરોટોનિનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. સેરોટોનિન એક મૂડ સ્ટેબિલાઇઝર છે જે મૂડ સુધારવામાં મદદ કરતું હોય છે. સ્નાયુઓને મજબૂત બનાવે છે. કેળામાં મેગ્નેશિયમ હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ચામડી માટે ફાયદાકારક હોય છે. કેળામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ચામડીને નુકસાનથી બચાવે છે અને તેને સ્વસ્થ રાખે છે. હવે આપણે કેળાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો કેવા ગેરફાયદા થતા હોય છે તેના વિશે જાણીશું. વજનમાં વધારો થાય છે. કેળામાં કુદરતી શર્કરા હોય છે જે વધુ માત્રામાં લેવામાં આવે તો વજન વધારી શકે છે. ખાસ કરીને જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમણે કેળાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ. કફનો વધારો. આયુર્વેદ અનુસાર કેળાનો સ્વભાવ ઠંડુ હોય છે અને તે કફ વધારી શકે છે. જે લોકોને પહેલેથી જ કફની સમસ્યા હોય તેમણે કેળાનું સેવન ટાળવું જોઈએ. પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કેળામાં ફાઇબર હોય છે જે પાચન માટે સારું છે, પરંતુ વધુ માત્રામાં ફાઇબર લેવાથી પેટ ફૂલવું, ગેસ થવો આવી સમસ્યાઓ થતી હોય છે. બ્લડ શુગર લેવલમાં વધારો થાય છે. કેળામાં કુદરતી શર્કરા હોવાથી ડાયાબિટીસના દર્દીઓને કેળાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કિડનીની સમસ્યાઓ. વધુ પડતું પોટેશિયમ લેવાથી કિડનીની સમસ્યાઓ થઈ શકે છે. કિડનીના દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા વિના કેળાનું સેવન ન કરવું જોઈએ. દરરોજ એક કેળું ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વધુ પડતું કેળું ખાવાથી નુકસાન થઈ શકે છે. કેળાને અન્ય ફળો સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. કોઈ પણ બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના કેળાનું સેવન ન કરવું જોઈએ.